કલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાના પડઘા ઉપલેટામાં પડ્યા હતા। શહેરના ડોક્ટરો દ્વારા 24 કલાક માટે તબીબી સેવા બંધ રાખવામાં આવી છે। તેમજ શાખા દ્વારા સરકારને અપીલ કરી હતી કે ડોક્ટરની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાય। ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકો પણ બંધ રાખવામાં આવ્યા છે તેમજ માત્ર ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી છે। તબીબોની સુરક્ષા માટે સરકાર દ્વારા કડક કાયદો અમલમાં મૂકવા પણ તબીબોએ માંગ કરી છે। હું ડૉક્ટર રશ્મિ મહેતા, એમડી ગાયનેક, અહીં ઉપલેટામાં શ્રદ્ધા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું। અત્યારે કલકત્તામાં જે કંઈ એકદમ જ શરમજનક અને ઘૃણાસ્પદ જે બનાવ બન્યો છે એના વિરોધમાં અત્યારે અમે હડતાલ ઉપર છીએ। મનમાં એક પ્રશ્ન થાય કે મારું એમડી કરીને 24 વર્ષ થઈ ગયા છે, પણ આ વસ્તુનું આટલી બધી તકલીફ અમે લોકોએ ત્યારે અનુભવી નથી, પણ અત્યારે એવો વિચાર આવે કે અમે કઈ રીતે નાઇટ ડ્યુટી કરતા હતા, આટલી સેફટી, આવો કોઈ વિચાર ક્યારે આવ્યો જ નહોતો જે અત્યારની જનરેશનને સહન કરવાનો આવે છે। શું આપણે આપણા સમાજમાં એ શીખવાડીએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કેમ રાખવું? આપણે આપણા દીકરાઓને સમજાવીએ છીએ કે સ્ત્રીનું સન્માન કેમ રાખવું, એક દીકરીનું કેમ સન્માન રાખવું? જો આ વસ્તુ કરવામાં આવે તો આવા ઇન્સિડન્સીસ બનવાના બહુ જ ઓછા થાય, જે દરેક મા બાપની ફરજ છે। એટલે આ પીડિતાને જે ભયંકર રીતે એને હેરાન કરવામાં આવી છે એના માટે એ આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અમારી ઈચ્છા છે। અને આના માટેના કાયદા પણ એટલા કડક હોવા જોઈએ કે કમસે કમ કાયદાની બીકે તો લોકો આવું કરતા ડરે। જો આ આરોપીઓ છૂટી જાય તો પછી કાયદાનો ડર માત્ર નીકળી જાય અને પાછા આવા ને આવા બનાવ બનતા ચાલુ રહે। એટલે ડૉક્ટરોની સેફટી વધારવી જોઈએ। બાકી નહીંતર દીકરીઓને કોઈ ડૉક્ટર બનાવવામાં ડરશે, એને કોઈ કોલેજમાં મોકલતા ડરશે, નાઇટ ડ્યુટી કરાવવામાં ડરશે, તો મા બાપ પણ એવું નહીં ઈચ્છે કે તમે અમારી દીકરી કોઈ આવી રીતે હેરાન થાય। અને સમાજને એક સારા લેડી ડૉક્ટર ક્યાંથી મળશે? કેટલી બધી જગ્યાએ લોકોનો આગ્રહ હોય કે લેડી ડૉક્ટર જ હોવા જોઈએ। ઘણી બધી બ્રાન્ચીસ એવી હોય છે કે લેડી ડૉક્ટર હોય તો સારું રહે, પણ જો આવા બનાવો થતા રહેશે તો લેડી ડૉક્ટર મળશે ક્યાંથી? આ સમાજની પણ જવાબદારી આવે છે કે આપણી આગળની પેઢીને, અત્યારની પેઢીને સ્ત્રીઓનું સન્માન કરતા શીખવાડે અને તંત્રએ પણ પૂરેપૂરા કાયદા કડક રાખે, જેથી કરીને આવા બનાવો ફરી ના બને।